નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા ખાતે ઝોન 1 તેમજ અટલાદરા સહિત 35 બાલવાડીના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું। બાળકોએ ખૂબ જ મજા માણી અને રમતો રમી ત્યારે જેમાં બાળકોએ રમત રમી તેમજ શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા તેમજ શિક્ષકો દ્વારા પણ પોતાનું બાળપણ યાદ કરીને લીંબુ ચમચીની રમતો શિક્ષકો દ્વારા પણ રમવામાં આવી અને ખૂબ જ ઉત્સાહભેર આ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી અને તેમાં બાળકો દ્વારા ખૂબ જ મજા માણવામાં આવી। દર વર્ષની જેમ પણ ત્રિદિવસીય શાળા બાલવાડી બાર રમત ઉત્સવ રાખવામાં આવેલો છે। તમે જોઈ શકો છો કે બાળકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ છે। સાથે સાથે સૂર્ય નમસ્કાર, યોગાસન, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, પ્રાર્થના ગવડાવીને બાળકોએ આજે અમારું સ્વાગત કર્યું છે। હું તમામ બાળકોનો આભાર વ્યક્ત કરું છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ જ બાળકોના શિક્ષણની સાથે સાથે એ લોકોમાં રહેલી જે આવડત છે અને કેવી રીતે આગળ વધારવાની એ માટે પ્રયત્ન કરે છે। તમામ શાળાના આચાર્ય શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું કે બાળકોમાં આ પ્રકારનું ધ્યાન આપીને દેશના વિકાસમાં સહભાગી બનીને માટે પ્રયત્નો કરે છે। બધા લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે અમારાથી રહેવાયું નહીં। અમે બી નાનપણમાં હતા ત્યારે આ પ્રકારની રમતો રમતા હતા, પણ આ પ્રકારની વ્યવસ્થા કોઈ તે વખતે હતી નહીં। આજે અમને આનંદ આવ્યો છે કે અમારા એસએમસીના સભ્યો, શાળાના આચાર્યો, શાળાના મારા વાલી સભ્યો પણ સાથે રમીને આજે રમતનો જે આનંદ ઉડાવેલો છે એ બધો લાગણી અનુભવું છું।